નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। વ્યાજખોરીમાં મોતને વાલો કરનારનો બીજો આરોપી પોલીસના શકંજામાં। કેશોદ પોલીસે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી લીધો। કેશોદ શહેરમાં આવેલા પેટ્રોલ પંપની સામે સરકારી આવાસની બાજુમાં ગત તારીખ 13/10/22ના રોજ બપોરના સમયે વ્યાજખોરોના 20 ચક્રમાં ફસાઈ ગયેલ વિનોદભાઈ ઘનશ્યામભાઈ રોચી રામાણી આપઘાત કરી મોતને વાલો કર્યું હતું। મળી આવેલ સુસાઇડ નોટના આધારે કેશોદ પોલીસ દ્વારા મૃતકના પત્ની સવિતાબેન વાઇફ ઓફ વિનોદભાઈ ઘનશ્યામભાઈ રોચી રામાણી ઉંમર વર્ષ 40 રહેવાસી પ્રજાપતિ સોસાયટી એરપોર્ટ રોડ કેશોદનું નિવેદન નોંધી 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પ્રવીણભાઈ સિંધલભાઈ રબારી, ભાવેશભાઈ ભૂપતભાઈ રબારી, રાજુભાઈ હરદાસભાઈ રબારી, અજીતભાઈ આહિર રહેવાસી બધાઈ કેશોદ ધાર વિસ્તાર, રવિભાઈ ઉર્ફે SK પારવાણી રહેવાસી પલ્લવીનગર કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક વિનોદભાઈ ઘનશ્યામભાઈ રોચી રામાણીએ પાંચેય આરોપીઓની પાસેથી જરૂરિયાત મુજબ રૂપિયા 12 લાખ લીધેલ હોય, જેનું વિનોદભાઈ ઘનશ્યામભાઈ રોચી રામાણીએ વ્યાજ ચૂકવી આપવા છતાં આરોપીએ બમણા વ્યાજની માગણી કરી રૂપિયા 1,24,000 જેટલા વધુ વ્યાજની માગણી કરી ઘરે જઈ તેમજ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી લોકોને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ લોકોના ત્રાસથી કંટાળી જઈ મરવા માટે મજબૂર થતાં ઝેરી દવાના ટીકડા પી મરણી જતાં આરોપીઓ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય કેશોદ પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો। ત્યારે આજરોજ રાજુભાઈ હરદાસભાઈ રબારીને અટક કરી કોરોના ટેસ્ટ કરી રિપોર્ટ આવ્યા બાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવેલ છે। કેશોદ પોલીસ વિભાગના DYSP BC ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર BB કોળી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે આ આરોપી હાલ કેશોદ પોલીસના કબજામાં તપાસ અર્થે હોય, ત્યારે અન્ય કોઈ શખ્સ આરોપીના વ્યાજખોરીના 20 ચક્રમાં ફસાઈ ગયા હોય તો નિર્ભય બની કેશોદ પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી આપે તો ફરિયાદીને ન્યાય આપવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ, આઝાદ મીડિયા લાઈવ।